નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારી જે અલંકાર પબ્લિકેશનની સ્વાધ્યાય પોથી આવે છે તેમના પાઠ નંબર 3 સંખ્યાની રમત એમનું આ વિડિયો લેક્ચરની અંદર સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવાના છીએ. વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે. ત્યાં જઈ અને તમને અન્ય વિષયોની સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ મળી રહેશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલું આપ્યું છે સ્વાધ્યાય 3.1. એમાં પહેલું, નીચે આપેલા કોષ્ટકમાં વિશિષ્ટ ખાના ઓળખો અને યોગ્ય નિશાની કરો અથવા રંગ ભરો. બરાબર? તો એમની અંદર ઉત્તરમાં તમને નીચે આપેલા કોષ્ટકમાંથી વિશિષ્ટ ખાના ભરી અને એમાં રંગ કરવાનો છે. તો વિશિષ્ટ ખાનું કોને કહેવાય એ આપણે આગળ સમજી ગયા હતા. બરાબર? તો કે જે ખાનાની આજુબાજુ એની બંને બાજુ એનાથી નાની સંખ્યા હોય તો એને વિશિષ્ટ ખાનું કહેવાય. બરાબર? તો હવે જોજો, અહીંયા 9435 એની બંને બાજુ એનાથી નાની સંખ્યા છે એટલે એ વિશિષ્ટ ખાનું થશે. બરાબર? ત્યારબાદ બીજું વિશિષ્ટ ખાનું થશે 8000, કેમ કે એમની બંને બાજુ એનાથી નાની સંખ્યા છે. બરાબર? એટલે એ કેવું ખાનું થાય? વિશિષ્ટ ખાનું થાય. પછી બીજું કયું ખાનું વિશિષ્ટ થશે? તો કે 6828. આ એટલા ખાના છે એ કેવા થશે? વિશિષ્ટ ખાના થશે. ત્યારબાદ બીજું કીધું, નીચે આપેલા કોષ્ટકમાં 4 અંકની એવી સંખ્યા લખો કે જેથી રંગીન ખાનું એ વિશિષ્ટ ખાનું જ રહે. બરાબર? તો અહીંયા તમને સંખ્યા લખીને આપી અને વિશિષ્ટ ખાનું રહે એવી રીતની સંખ્યા લખવાની છે. તો પહેલી સંખ્યા 5346. બરાબર? એનાથી 6000 અને અહીંયા આપ્યા 1254. એટલે આ 6000 મોટી છે, એનાથી બંને બાજુ એનાથી નાની સંખ્યા છે એટલે આ ખાનું કેવું રહે? વિશિષ્ટ ખાનું. ત્યારબાદ આ ખાનું પણ કેવું થશે? વિશિષ્ટ ખાનું. કેમ? તો કે 1800 છે એની બંને બાજુ આ બાજુ અને આ બાજુ એનાથી નાની સંખ્યા છે. ત્યારબાદ આ ખાનું છે 9800, એ પણ કેવું ખાનું થશે? વિશિષ્ટ ખાનું. કેમ કે એની આ બાજુ એનાથી નાની સંખ્યા છે. એટલા ખાના છે એ કેવા થશે? વિશિષ્ટ ખાના થશે. ત્રીજું છે, નીચે આપેલ 100 થી 1000 વચ્ચે સંખ્યા લખો અને કે જે સૌથી વધુ વિશિષ્ટ ખાના મળે. બરાબર? તો હવે વિશિષ્ટ ખાનું એટલે કેવું થશે? તો કે આ છે એ વિશિષ્ટ ખાનું થશે. કેમ કે એમની જમણી બાજુ એનાથી નાની સંખ્યા છે અને એની ડાબી બાજુ કોઈ સંખ્યા નથી. આ 500 પણ કેવું થશે? વિશિષ્ટ ખાનું થશે. કેમ કે અહીંયા 400 એનાથી નાની સંખ્યા છે અને આ બાજુ 300 પણ એનાથી નાની સંખ્યા છે. 450 પણ કેવું થશે? વિશિષ્ટ ખાનું થશે. કેમ કે એમની બંને બાજુ એનાથી નાની સંખ્યા છે. બરાબર? ત્યારબાદ 470 એ પણ કેવું ખાનું થશે? વિશિષ્ટ ખાનું. સોરી, 470 છે એ વિશિષ્ટ ખાનું થશે નહીં. 700 છે એ કેવું ખાનું થશે? વિશિષ્ટ ખાનું. કેમ કે એમની બંને બાજુ એનાથી કેવી સંખ્યા છે? નાની સંખ્યા છે. અને 900 પણ શું થશે? વિશિષ્ટ ખાનું થશે. બરાબર? ત્યારબાદ ચોથું છે પ્રશ્ન 3, ઉપરના કોષ્ટકમાં કેટલા વિશિષ્ટ ખાના છે? ઉપરના કોષ્ટકમાં કુલ 5 વિશિષ્ટ ખાના છે. બરાબર? અને મેં જ્યાં વિશિષ્ટ ખાના છે તેની નીચે લીટી કરીને આપેલી છે. પાંચમું, વિવિધ સંખ્યાઓના ખાના માટે કેટલાક વિશિષ્ટ ખાના શક્ય છે. શું તમને કોઈ પેટર્ન દેખાય છે? કોઈ કોષ્ટકમાં મહત્તમ વિશિષ્ટ ખાના બને તેમ ભરી શકાય તેવી પદ્ધતિ જણાવો. જો n એકી ખાના હોય તો વિશિષ્ટ ખાનાની સંખ્યા બરાબર n+1/2. જો n બેકી સંખ્યા હોય તો વિશિષ્ટ ખાનાની સંખ્યા n/2.
આ પેટર્ન છે વૈકલ્પિક ખાનાઓ વિશિષ્ટ ખાના હોઈ શકે. મહત્તમ વિશિષ્ટ ખાના બને તેમ કોષ્ટક ભરવાની પદ્ધતિ: પ્રથમ ખાનાને વિશિષ્ટ ખાનું બનાવો, ત્યારબાદ એક પછી એક ખાના વિશિષ્ટ ખાના બનાવો. બરાબર, એટલે પહેલું ખાનું જ આપણે કેવું બને એવું વિશિષ્ટ ખાનું. બરાબર, એના પછી એક કેવા ખાના બનાવવાના? વિશિષ્ટ ખાના બનાવતા જવાના. એવી રીતના પ્રશ્નક્રમ 6 છે. બરાબર, એમાં કીધું શું તમે સંખ્યાનું પુનરાવર્તન કર્યા વગર કોષ્ટક ભરી શકો જેમાં એક પણ વિશિષ્ટ ખાનું ન હોય? શા માટે અથવા શા માટે નહીં? તો આવું ક્યારેય બને નહીં. એક પણ વિશિષ્ટ ખાનું હોય એવું ન હોય એવું તો ના જ બને. ના, તે શક્ય નથી. સંખ્યાનું પુનરાવર્તન કર્યા વગર કોષ્ટક ભરી શકાય નહીં કે જેથી એક પણ વિશિષ્ટ ખાનું ન હોય. જો ખાનામાં ઉતરતા ક્રમમાં ભરવામાં આવે તો પ્રથમ ખાનું વિશિષ્ટ ખાનું બની જાય. જો ખાનાને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો છેલ્લું ખાનું વિશિષ્ટ ખાનું બની જાય. એટલે એક ખાનું તો વિશિષ્ટ બની જ જતું હોય. ત્યારબાદ 7મું છે, શું કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું હશે? શું કોષ્ટકમાં સૌથી નાનો નંબર ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું હોઈ શકે? શા માટે અથવા શા માટે નહીં? તો આવું શક્ય નથી. એનું કારણ તો કે ના, કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું હોય તે જરૂરી નથી. વિશિષ્ટ ખાનાનો અર્થ તે બંને તરફ ખાનાની સંખ્યા કરતા મોટી સંખ્યા ધરાવતું ખાનું. બરાબર, બંને તરફના ખાનાની સંખ્યા કરતા મોટી સંખ્યા ધરાવતું ખાનું હોય તો જ શું થાય? વિશિષ્ટ ખાનું થાય. અને જે ખાનું વિશિષ્ટ હોય એની બંને બાજુ કેવી સંખ્યા હોય? તો કે એમનાથી નાની. તે જ પ્રમાણે સૌથી નાની સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું હોય તે પણ જરૂરી નથી. ત્યારબાદ પ્રશ્નક્રમ 8 છે, એક કોષ્ટકમાં એવી રીતે સંખ્યા ભરો કે જેથી બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું બને. તો બીજા ક્રમનો સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું છે. અહીંયા જો ક્રમમાં ગોઠવીએ આપણે: 1, 2, 3, 4, 5, 6, 7, પછી 8 અને 9. બરાબર, તો વિશિષ્ટ ખાનું બનાવવાનું કીધું છે આપણે. એક કોષ્ટકમાં એવી રીતે ભરો કે જેથી બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન હોય. બરાબર, એટલે આ છે, આ બીજું એ વિશિષ્ટ ખાનું બને નહીં. કેમ ન બને? તો કે આ 8 છે એની બંને બાજુ એક બાજુ એનાથી મોટી સંખ્યા છે એટલે એ વિશિષ્ટ ખાનું બને નહીં. બીજા ક્રમની સૌથી મોટી સંખ્યા, પરંતુ તે ખાનું વિશિષ્ટ ખાનું નથી. તો આમાં આપણે એ જોઈ લઈએ વિશિષ્ટ ખાના કયા છે. 8 તો વિશિષ્ટ ખાનું આપણે બનાવવાનું નથી. બીજા ક્રમની સૌથી મોટી સંખ્યા એટલે કે 8, 1 થી 9 માં બીજા ક્રમની મોટી એટલે 8 થઈ, અને 8 ને આપણે વિશિષ્ટ ખાનું બનાવવાનું નથી. હવે જો બીજું એક વિશિષ્ટ ખાનું બને છે તો 9 જ એક વિશિષ્ટ ખાનું બનશે. બરાબર, કેમ કે એમની ડાબી બાજુ 8 છે અને જમણી બાજુ કશું જ નથી. આ 7 ની એક બાજુ 8 છે એટલે એનાથી મોટી સંખ્યા થઈ ગઈ. 6 ની એક બાજુ 7 છે એટલે એનાથી મોટી સંખ્યા થઈ ગઈ. 5 ની એક બાજુ 6 છે એટલે એનાથી મોટી સંખ્યા થઈ ગઈ. એવી રીતના 1 ની પણ એક બાજુ 2 છે એટલે એનાથી મોટી સંખ્યા થઈ ગઈ. એટલે એક બીજા વિશિષ્ટ ખાના બનશે નહીં. ત્યારબાદ 9મું એક કોષ્ટકમાં એવી રીતે સંખ્યા ભરો કે જેથી બીજા સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન હોય. એટલે કે જો બીજી સૌથી મોટી 333, 444, 447, 448, 449, 450, એટલે 449 સૌથી મોટે 450 છે, એનાથી નાની 449, એટલે બીજા ક્રમની સૌથી મોટી થઈ 449. હવે વિશિષ્ટ ખાનું હોવું જોઈએ નહીં, પરંતુ બીજી સૌથી નાની સંખ્યા, એટલે પેલી સૌથી નાની કઈ છે? 222, અને એના પછી તો કે 333, એટલે બીજી સૌથી નાની સંખ્યા થઈ ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું હોય. શું આ શક્ય છે? હા, શક્ય છે. બરાબર, જો આ કેવું ખાનું છે? વિશિષ્ટ ખાનું છે. કેમ કે આ 333 ની એક બાજુ કશું જ નથી અને એક બાજુ એનાથી નાની સંખ્યા છે એટલે 222 છે, એટલે વિશિષ્ટ ખાનું બની ગયું. જ્યારે આ બીજા ક્રમની સૌથી મોટી સંખ્યા વિશિષ્ટ ખાનું ન હોવું જોઈએ. તો 449 કરતા 450 મોટા છે અને આ બાજુ 448 એક નાના છે. તો 400 આની બંને બાજુ નાની સંખ્યા હોય તો જ આપણે એ વિશિષ્ટ ખાનું બનાવી શકીએ. એટલે એક બાજુ નથી મોટી સંખ્યા છે એટલે વિશિષ્ટ ખાનું બનશે નહીં. ત્યારબાદ 10મું, આપેલ કોષ્ટકમાં 1, 0, 6, 3 અને 9 અંકનો ઉપયોગ કરી 5 અંકની સંખ્યા એવી રીતે લખો કે જેથી રંગીન ખાનામાં સૌથી મોટી સંખ્યા રહે. તો અહીંયા મેં તમને રંગીન ખાના છે
એમાં સંખ્યાઓ લખીને આપેલી છે, બરાબર. તમારે એ જ પ્રમાણે સંખ્યાઓ લખી લેવાની છે. જો તમે હજી સુધી આપણે આ જે ત્રીજું ચેપ્ટર ભણાવેલું છે તે ન જોયું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ ત્રીજા ચેપ્ટરના વિડીયો સોલ્યુશનની લિંક મૂકું છું, બરાબર. ત્યાં જઈ અને તમારે પહેલા એ ચેપ્ટર જોઈ લેવાનું છે, એમાં વિસ્તૃતમાં સમજાવેલું છે, બરાબર. ત્યારબાદ નવું શીખીએ સંખ્યા રેખા પર સંખ્યાની પેટર્ન છે, બરાબર. કઈ સંખ્યા ક્યાં મૂકવી તે પણ આપણે ચેપ્ટરની અંદર જોઈ ગયા છીએ. ત્યારબાદ સ્વાધ્યાય 3.2 માં આપ્યું છે પેલું, નીચે આપેલા સંખ્યા રેખાનો અભ્યાસ કરી ખૂટતી સંખ્યા લખો તેમજ દરેકનો સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા પર મૂકો, બરાબર. તો અહીંયા આખી સંખ્યા રેખા મેં તમને લખીને આપેલી છે અને જ્યાં નાની સંખ્યા છે એની ઉપર ગોળની નિશાની કરેલી છે અને મોટી સંખ્યા છે ત્યાં ચોરસની નિશાની કરેલી છે. તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર એ પૂરી લેવાનું છે. ત્યારબાદ કીધું છે બીજું સૂચના પ્રમાણે કરવાનું છે અને પહેલું કીધું અંકોનો સરવાળો 14. એવી સંખ્યા લખો કે જેનો અંકનો સરવાળો 14 થાય. તો 590 એટલે 5 ને 4 કેટલા થાય? સોરી, 5 ને 9 કેટલા થાય? તો કે 14. 7 ને 7 14, 8 ને 2 10 ને 4 14, 6 ને 8 તો કે 14. એવી રીતના સૌથી નાની સંખ્યા કઈ છે જેને અંકનો સરવાળો 14 થાય? તો 5 + 9 એટલે 14 એટલે 59 થાય. ત્યારબાદ છે 5 અંકોની સૌથી મોટી સંખ્યા છે જેનો અંકનો સરવાળો 14 થાય. તો 5 અંકની મોટી સંખ્યા એટલે આપણે 59 હતા એને ઉલટાવી નાખવાના, 95 કરીને પાછળ 3 મીંડા મૂકી દેવાના. ત્યારબાદ મોટામાં મોટી કઈ સંખ્યા મળે કે જેનો અંકનો સરવાળો 14 થાય? શું તમે મોટી સંખ્યા મળે? તો હવે આપણે ખ્યાલ છે કે તમે 95 મૂકીને પાછળ મીંડા મૂકતા જાવ એટલે એ મોટી સંખ્યા બનતી જાય, બરાબર. અને એનો સરવાળો તો 14 જ થવાનો છે, 9 અને 5 નો. તો પછી તમે ગમે એટલા મીંડા મૂકો, કોઈ જ ફેર પડતો નથી. જેટલા વધારે મીંડા મૂકશો એટલું વધારે મોટી સંખ્યા બનતી જશે. 3 અંકની એવી સંખ્યાના અંકોનો સરવાળો કરો કે જેના અંકો ક્રમિક હોય. શું તેના કોઈ પેટર્ન મળે? શું આ પેટર્ન ચાલુ રહે? તો એમનું સોલ્યુશન અહીંયા તમને આપી દીધું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્રીજું છે 40 થી 70 સુધીના તમામ સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો છે. તો બરાબર, તમામ અંકોના સરવાળો અહીંયા આપેલો છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે અથવા તો એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. આગળ વધીએ. ચોથું છે 1 થી 100 સુધીની સંખ્યામાં અંક 7 કેટલી વખત આવે? બરાબર, આ વસ્તુ તમને ચેપ્ટરની અંદર વ્યવસ્થિત રીતના સમજાવેલી છે, બરાબર. કઈ સંખ્યામાં કેટલા અંક કઈ રીતના આવે તો તમારે જરા ઈ ચેપ્ટરનું વિડીયો સોલ્યુશન જોઈ લેવું જરૂરી છે. એટલે જો હજી સુધી ના જોયું હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંકમાંથી જઈ અને તમે ચેપ્ટર નંબર 3 નું સોલ્યુશન જોઈ શકશો. બાકી અહીંયા તમને જવાબ આપેલો છે, તમારે વિડીયો પોસ્ટ કરીને લખવો હોય તો લખી શકશો. ત્યારબાદ સ્વાધ્યાય 3.3 છે સૂચના પ્રમાણે કરો એવું કીધું અને પહેલું છે અંક 1 2 3 નો ઉપયોગ કરી પેલિડ્રોમિક સંખ્યા બનાવો. બરાબર, પેલિડ્રોમિક સંખ્યા એટલે એવી સંખ્યા થશે કે જેને આગળથી વાંચો અથવા તો પાછળથી વાંચો બંને સેમ જ થાય. જેવી રીતના 1 1 1, હવે આ બાજુથી વાંચો તો 1 1 1 જ છે. એવી રીતના આ બાજુથી વાંચો તો 3 1 3, પછી આ બાજુ વાંચો તો 3 1 3. એવી રીતના આગળ અને પાછળથી સમાન જ હોય તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? પેલિડ્રોમિક સંખ્યા કહેવાય. તો અહીં તમને લખીને આપેલી છે. બીજું છે શું 2 અંકની સંખ્યાનો ઉપયોગ કરી પેલિડ્રોમિક સંખ્યા મેળવી શકાય? હા, નીચે પ્રમાણે પગલા દ્વારા પેલિડ્રોમિક મેળવી શકાય. ગમે તે 2 અંક સંખ્યા લ્યો, દાખલા તરીકે 56, બરાબર. તેનો ઉલટાવો એટલે 56 ને ઉલટાવીએ એટલે 65. બંનેનો સરવાળો કરીએ તો 56 + 65 એટલે થશે 121. જો મળતી સંખ્યા પેલિડ્રોમિક હોય તો ઠીક, નહીતર આપેલ પગલાને અનુસરતા રહેવાનું. ત્યારબાદ કોયડો આપેલો છે અને એનું સોલ્યુશન પણ તમને કરીને આપેલું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લેતા જવાના છે. ત્યારબાદ
ચોથું છે 4 અંકની કોઈ પણ સંખ્યા લઈ કાપરેકરની દ્વિ સંખ્યા મેળવવાની છે. તો કાપરેકર અચળાંક છે એ 6174 છે, બરાબર. પેલું કોઈ એક સંખ્યા લઈ અને એને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું, બરાબર. એટલે કે એમાંથી મોટી સંખ્યા બનાવવાની, પછી ચડતા ક્રમમાં ગોઠવવાનું, એટલે કે એમાંથી એ જે તમે સંખ્યા લીધી એમાં સૌથી નાની સંખ્યા બનાવવાની, પછી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દેવાની, એટલે જે તફાવત મળે એને જવાબને ફરી જો એ જવાબ કાપરેકર અચળાંક ન હોય, એટલે કે 6174 ના હોય, તો તમારે ફરીથી પાછું એ પગલું આ 3087 છે એને પાછું ફરીથી ઉતરતા ક્રમમાં ગોઠવવાનું, ફરીથી ચડતા ક્રમમાં ગોઠવવાનું, એનો તફાવત મેળવવાનો, બરાબર. હજી પણ એ કાપરેકર અચળાંક નથી આવ્યું એટલે ફરીથી પાછી એ ક્રિયા કરવાની. આ સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવવાની, ચડતા ક્રમમાં ગોઠવવાની, એનો તફાવત લાવવાનો, એટલે મળી જશે 6174. એટલે આ થઈ ગયો કાપરેકર જાદુઈ સંખ્યા, એટલે કે એને કાપરેકર અચળાંક કીધો છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5 છે. એમની અંદર એ સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત 5085 થી વધુ થાય એવી સંખ્યા લેવાની અને પછી એનો મેળવવાનો છે, બરાબર. તો અહીંયા દરેકે દરેકના સોલ્યુશન તમને નીચે આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાના અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના. ત્યારબાદ આગળના પ્રશ્નના સોલ્યુશન. સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાઓનો સરવાળો 9779 થી નાનો થાય એવી સંખ્યા લઈ અને તમારે સરવાળો કરવાનો છે. એમના પછીનું છઠ્ઠું છે. બંનેના સોલ્યુશન આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાના છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. સાતમું છે. ઘડિયાળમાં અત્યારે 10:01 વાગ્યા છે, તો કેટલો સમય બાદ ઘડિયાળમાં પેલોડ્રોમિક સંખ્યા દેખાશે? પેલોડ્રોમિક એટલે કેવી સંખ્યા? તો કે આગળ અને પાછળથી વાંચો તો સેમ જ થાય. જો અહીંયા હું આપ્યું 1 10 0 1. હવે અહીંયાથી આમ ઉલટું વાંચો તો 10 0 1 જ થયું, એટલે કે 1 0 0 1, એટલે 1 0 0 1 બંને બાજુથી સેમ જ વાંચી શકાય. એટલે 10 ને 1 પછી 70 મિનિટ, એટલે કે 1 કલાક અને 10 મિનિટ બાદ 11 ને 11 છે એ પેલોડ્રોમિક સંખ્યા મળે. પછી 11 ને 11 પછી ફરી 70 મિનિટ પછી પેલોડ્રોમિક મળે 12 ને 21. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 8 છે. એમનું સોલ્યુશન અહીંયા નીચે આપેલું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ સ્વાધ્યાય 3.4 આપ્યું છે. નીચે આપેલા દરેક સ્થિતિ માટે શક્ય હોય ત્યાં ઉદાહરણ લખવાનું છે, બરાબર. તો અહીંયા આગળ શું તમે આપેલ દરેક પરિસ્થિતિ માટે ઉદાહરણ મેળવી શકો છો? તો એમનું સોલ્યુશન અહીંયા દરેક પરિસ્થિતિ માટેનું ઉદાહરણ આપેલું છે. તમારે વિડીયો પોઝ કરીને આ તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ બીજું છે. એમની અંદર A, B, C અને D દરેકના આન્સર આપેલા છે અને તમારે વિડીયો પોસ્ટ કરી અને આ દરેકના આન્સર લખી લેવાના છે અથવા એમના સ્ક્રીનશોટ લેવા હોય તો પણ તમે લઈ શકશો. ત્યારબાદ ત્રીજું છે. નીચે આપેલ દરેક પેટર્નનો અભ્યાસ કરી સમજાવો અને દરેક આકૃતિથી સંખ્યાઓની સરવાળો કરો, બરાબર. આ પેટર્ન આખી કઈ રીતના કાર્યરત છે તેમનું સોલ્યુશન અહીંયા આપેલું છે. તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખી લેવાનું છે. ત્યારબાદ આ B અને આ C અને D દરેકનું સોલ્યુશન અહીંયા આપી દીધું છે. તમે આ પેટર્ન કઈ રીતના કાર્યરત છે એ મુજબ અને તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર આવી જ રીતના લખવાનું થશે, બરાબર. જોઈએ આગળ. આ પેટર્ન પણ અહીંયા કઈ રીતના કાર્યરત છે તે લખીને આપેલું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ અને પછી તમારી સ્વાધ્યાય પોથીમાં લખી લેવાનું છે. જોઈએ આગળ. એપ છે અને આ પેટર્ન પર કઈ રીતે કાર્યરત છે તેમનું પણ અહીંયા સોલ્યુશન મેં તમને આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરી અને એમને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. ત્યારબાદ સ્વાધ્યાય 3.5 છે. શું તમને લાગે છે કે ઓલા અનુમાનમાં દરેક વખતે સંખ્યા 1 મળે છે, શા માટે? તો જો અહીં એમનું પણ સોલ્યુશન આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ બીજા પ્રશ્નની અંદર પહેલું, બીજું
આ દરેકના સોલ્યુશન અહીંયા આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લેતા જવાના છે. બરાબર, દરેક પ્રશ્નના સોલ્યુશન અહીંયા આપી દીધા છે. ત્યારબાદ ત્રીજું છે, અને એમાં એ અને બી નું સોલ્યુશન આપેલું છે. તમારે વિડીયો પોઝ કરીને એમને લખી લેવાનું છે. ત્રીજું છે, નીચે આપેલા પ્રશ્નના જવાબ માટે અંદાજ લગાવવાનો છે. એમાં પેલું, તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં શબ્દની સંખ્યા 5000 થી વધુ. બીજું, તમારી શાળામાં બસ દ્વારા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 250 થી વધુ. તમે તમારી રીતે પણ અનુમાન લગાવી શકો. જો તમારી સ્કૂલમાં 200 થી ઓછી હોય તો તમારે એ જવાબ લખવાનો. ત્રીજું છે, અને એમનું સોલ્યુશન પણ અહીંયા નીચે આપેલું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે. ચોથા પ્રશ્નનો જવાબ પણ આપેલો છે. દરેક પ્રશ્નનું સોલ્યુશન સંપૂર્ણ રીતે આપેલું છે. તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં આવી જ રીતે લખવાનું થશે. પ્રશ્ન ક્રમ 5, 6 દરેક પ્રશ્નના સોલ્યુશન અહીંયા આપેલા છે. તમારે જોઈ લેવાના છે. જોઈએ આગળ. પ્રશ્ન ક્રમ 4, બરાબર, અને ચોથું આપ્યું, એમાં આપેલ કોષ્ટકમાં આપે એક જ વિશિષ્ટ ખાનું છે. જો તમે આ સંખ્યામાંથી કોઈ અને એકના 2 અંકની અદલાબદલી કરો અને 4 વિશિષ્ટ ખાના મળે છે, શોધો કે કયા અંકની અદલાબદલી કરનારમાં આવું થશે. એમનું સોલ્યુશન પણ અહીંયા તમને આપી દીધું છે. તમારે જોઈ લેવાનું છે. પ્રશ્ન ક્રમ 5 છે, એમનું સોલ્યુશન પણ એમની નીચે આપેલું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 6 છે, એમનું સોલ્યુશન પણ આપેલું છે અને એમની અંદર આપેલા પ્રશ્નના સોલ્યુશન પણ તમને નીચે આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરી અને આ દરેકને લખી લેવાના છે. જોઈએ આગળ. પ્રશ્ન ક્રમ 7, પ્રશ્ન ક્રમ 8, પ્રશ્ન ક્રમ 9 અને પ્રશ્ન ક્રમ 10 દરેકના સોલ્યુશન અહીંયા આપેલા છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાના છે. જોઈએ આગળ. પ્રશ્ન ક્રમ 11, પ્રશ્ન ક્રમ 12, બરાબર, બંને પ્રશ્નનું સોલ્યુશન અહીંયા આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 13, એમનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમને આપી દીધું છે. બરાબર, કઈ રીતના પેટર્ન ફોલો થાય છે તે આખી વ્યૂહરચના આપેલી છે. તમારે તમારી બુકની અંદર, તમારી સ્વાધ્યાય પોથીની અંદર આવી જ રીતે લખી લેવાની છે. ત્યારબાદ આપ્યું સ્વાધ્યાય 3. એમાં પહેલું છે, અંક 0, 1 અને 3 નો ઉપયોગ કરી બનતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે? તો 33310. બીજું છે, નીચેના પૈકી કઈ 5 અંકની પેલોડ્રોમિક સંખ્યા છે? 5 અંકની પેલોડ્રોમિક એટલે આગળ અને પાછળ બંને બાજુથી સેમ હોય એવી. તો અહીંયાથી વાંચો 2, 5, 4, 5, 2. તો આ બાજુથી વાંચો તો પણ 2, 5, 4, 5, 2 એટલે ઓપ્શન સી. ત્રીજું, 2 અંકની સૌથી નાની અને સૌથી મોટી પેલોડ્રોમિક સંખ્યા, તો ઓપ્શન થશે 2 અંકની સૌથી મોટી અને 2 અંકની સૌથી નાની એનો સરવાળો પૂછ્યો છે. હા, તો સરવાળો પૂછ્યો એટલે કેટલો થઈ જાય? 110. ત્યારબાદ ચોથું છે, સોરી અહીંયા કઈ ભૂલ છે. 2 અંકની સૌથી નાની, 2 અંકની સૌથી નાની સંખ્યા એટલે 10 અને સૌથી મોટી સંખ્યા એટલે 99 પેલોડ્રોમિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? હવે જો 2 અંકની સૌથી નાની અને સૌથી મોટી, પણ સંખ્યા કેવી પૂછી? પેલોડ્રોમિક છે. એટલે સૌથી નાની પેલોડ્રોમિક 2 અંકની કઈ થાય? તો કે 11. અને મોટી કઈ થાય? 99. બરાબર, એટલે 99 અને 11 નો સરવાળો કેટલો થાય? 99 ને 100 અને 10 એટલે 110. આ બરાબર જ છે. ત્યારબાદ નીચેના પૈકી કઈ સંખ્યા કાપરેકરની જાદુઈ સંખ્યા છે? તો કાપરેકરની જાદુઈ સંખ્યા થશે બાળકો
6174. પાંચમું છે સંખ્યા રેખા પર કઈ પેટર્ન ધરાવતી સંખ્યા ચોક્કસ અંકથી વધે છે? તો એમની અંદર આવશે બેકી એકી સંખ્યા. ત્યારબાદ છઠ્ઠું છે 8, 14, 91 અને 32 આપેલા પૈકી કયું ખાનું વિશિષ્ટ ખાનું છે? તો 91 ની બંને બાજુ એનાથી નાની સંખ્યા છે એટલે એ ખાનું કેવું થશે? વિશિષ્ટ ખાનું થશે. એટલે ઓપ્શન સી છે એ કેવું ખાનું થશે? વિશિષ્ટ ખાનું થશે. સાતમું છે 1 થી 1000 સુધીમાં 8 અંકની કેટલી વખત આવે? 1 થી 1000 સુધીમાં 8 કેટલી વખત આવે? 300 વખત. પછી કોલાજનું અનુમાન. જો સંખ્યા 1 હોય તો 5 વડે ભાંગી શકાય. જો સંખ્યા એકી હોય તો 2 વડે ભાંગી શકાય. એકી સંખ્યા હોય તો 3 વડે ગુણાકાર કરવો અને 1 ઉમેરવો. તો આમની અંદર આ ઓપ્શન આવશે. બીજું છે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર. તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે એમાંથી કોઈ એકનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો આમની અંદર આવશે 2, આમની અંદર આવશે 39,000, આમની અંદર આવશે 10, આમની અંદર આવશે પેલોડ્રોમિક અને આમની અંદર આવશે 16. ત્યારબાદ ત્રીજું છે નીચેનું વિધાનો ખરા છે કે ખોટા તે દર્શાવવાનું છે. તો અહીંયા તમને દરેક વિધાન, પહેલું વિધાન કેવું છે? ખોટું છે. બીજું પણ ખોટું છે. ત્રીજું, ચોથું સાચું વિધાન છે. પાંચમું ખોટું છે અને છઠ્ઠું વિધાન સાચું છે. ત્યારબાદ નીચે આપેલા કોષ્ટકમાં વિશિષ્ટ ખાના ઓળખો અને તેનો ઘટ કરવાના છે. તો અહીંયા તમને રંગીન ખાના કરીને આપેલા છે એટલા વિશિષ્ટ ખાના છે અને તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર પણ આવી જ રીતના વિશિષ્ટ ખાના બનાવી લેવાના છે. પાંચમું છે આપેલ સંખ્યા પર ખૂટતી સંખ્યા દર્શાવો. તો દરેક સંખ્યા રેખા ઉપર ખૂટતી સંખ્યા દર્શાવીને આપી દીધી છે. તમારે વિડીયો પોઝ કરી અને તમારી સ્વાધ્યાય પોથીની અંદર પણ દર્શાવી લેવાની છે. બરાબર. જોઈએ આગળ. અહીંયા તમારું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે.